હવે બાળકો આપણે આ વિડીયોમાં જોઈશું લાસ્ટ વિડીયોમાં જે થિયરી ભણી તેને આધારિત કેટલાક દાખલાઓ ટેક્સ્ટબુકના. સૌથી પહેલા ઉદાહરણનો કોયડો 2.10. આ દાખલો ઓલરેડી મેં રીડબર્ગનું સૂત્ર ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ RH ઇન્ટુ 1/n1² - 1/n2² વાળી રીતથી ગણાવી દીધેલો છે. તેમ છતાંય આપણે આને બીજી રીતે જે ટેક્સ્ટબુકની રીતે ગણીએ. જુઓ શું રકમ છે. n ઇઝ ઇક્વલ ટુ 5 એટલે 5મી કક્ષામાંથી n ઇઝ ઇક્વલ ટુ 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. n ઇઝ ઇક્વલ ટુ 5 એટલે ઉપલી કક્ષામાંથી બીજી કક્ષા નીચલી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન આવે ત્યારે ઉર્જાનું શું થાય? ઉત્સર્જન થાય. અને એ વખતે જે વિકિરણ ઉત્સર્જિત થાય તેના ફોટોની આવૃત્તિ અને તરંગ લંબાઈ આપણે શોધવાની છે. શરૂઆતની અવસ્થા 5મી કક્ષા, અંતિમ અવસ્થા બીજી કક્ષા, એટલે કે ni ઇઝ ઇક્વલ ટુ 5 અને nf ઇઝ ઇક્વલ ટુ 2. આ કોઈ પણ કક્ષામાંથી જ્યારે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે તો એને બામર શ્રેણી કહેવાય. આપણે આગળ જોયું લાસ્ટ વિડીયોમાં. હવે ડેલ્ટા ઈ એટલે શોષણ કે ઉત્સર્જન પામતી ઉર્જાનું સૂત્ર ડેલ્ટા ઈ બરાબર બોરના નમૂના પ્રમાણે ડેલ્ટા ઈ બરાબર RH ઇન્ટુ 1/ni² - 1/nf². RH ની કિંમત મૂકી 2.18 × 10⁻18 જૂલ. 1/ni એટલે 5² - 1/2². સાદું રૂપ આપ્યું. અહીંયા બાદબાકી થશે 1/25 - 1/4. લસા લઈએ, છેદમાં લસા 100 આવે અને 4 - 25 એટલે -21 અને ગુણાકાર અને ભાગાકાર કરતા જવાબ આપણને માઇનસમાં મળશે. -4.58 × 10⁻19 જૂલ ઉત્સર્જન પામતી ઉર્જા. હવે આપણે રકમમાં વાંચીએ ફરી એકવાર કે શોધવાનું શું છે. એક તો આપણે ઉત્સર્જિત થતા ફોટોની આવૃત્તિ અને તરંગ લંબાઈ. તો આપણને શું મળ્યું? ડેલ્ટા ઈ મળ્યો. મેં તમને કીધું આવૃત્તિનું ડાયરેક્ટ સૂત્ર જ છે, બરાબર છે, 3.29 વાળું. પણ એ યાદ ના રાખવું હોય તો ડેલ્ટા ઈ શોધી કાઢવાનું અને ઈ બરાબર h ન્યુ પરથી આપણે ન્યુને કરતા બનાવી દેવાય. સ્મોલ h ને સામેની સાઈડ જવા દેવાય તો ન્યુ કરતા બની જાય. તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ અપોન h પરથી આપણે ન્યુ શોધી શકાય. પણ જો ડેલ્ટા ઈને હું નેગેટિવ લઉં ને તો આવૃત્તિ નેગેટિવ આવે, જે શક્ય નથી. અહીં ઉર્જાનું મૂલ્ય પ્લસ કે માઇનસ હોઈ શકે. એ ડેલ્ટા ઈનું મૂલ્ય માઇનસ હોવું એ શું સૂચવે છે કે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. પણ જ્યારે તમારે ડેલ્ટા ઈના મૂલ્ય પરથી ન્યુ આવૃત્તિ શોધવી હોય તો એની નિશાનીને ધ્યાનમાં નહીં લેવાની, ખાલી વેલ્યુ કિંમતને ખાલી ધ્યાનમાં લેવાની. ઠીક છે બેટા? એટલે ડેલ્ટા ઈ બરાબર h ન્યુ, એમાંથી ન્યુને કરતા બનાવ્યો તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ અપોન h. આપણે શું મૂક્યું? ખાલી કિંમત મૂકી, સંજ્ઞા ઋણ સંજ્ઞાને લીધી નહીં. કેમ કે જો ઋણ સંજ્ઞા લેતો તો ન્યુ જે છે એ શું આવતું? નેગેટિવ આવતું, જે શક્ય નથી. ફરીથી એકવાર કહું છું. ભાગાકાર કરતા આવૃત્તિ મળી આપણને 6.91 × 10⁻14 હર્ટ્ઝ. ઓકે. અને આવૃત્તિ પરથી તમે તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c/ન્યુ, જે પહેલા બહુ જૂનું સમીકરણ હતો, હે ને? એના પરથી આપણે તરંગ લંબાઈ શોધી શકાય. ભાગાકાર કર્યો, તરંગ લંબાઈ મળી 0.434 × 10⁻6 મીટર. મીટરમાંથી નેનોમીટરમાં ફેરવવા છે એટલે 10⁹ વડે ગુણ્યું એટલે થઈ જાય, ઓવરઓલ થઈ જાય 10⁻³ એટલે 0.434 × 10⁻3. 0.434 × 1000 કરીએ, 10⁻3 એટલે 1000. તો જવાબ શું આવે? 434 નેનોમીટર, 434 નેનોમીટર. અને આ જ જવાબ આપણે આગળ બીજી રીતે પણ ગણેલું છે. ન્યુ બારનું સૂત્રથી પણ આપણે ગણેલું હતું, હે ને? ત્યારબાદ આગળ જઈએ, બીજો દાખલો જોઈએ. ત્યારબાદ ઉદાહરણનો કોયડો 2.11. હિલિયમ પ્લસની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા ગણો તથા કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? હિલિયમ +1 ની પ્રથમ કક્ષાની ઉર્જા માટે યાદ કરો સૂત્ર બોરના મોડેલની અંદર લાસ્ટ ટુ લાસ્ટ વિડીયોમાં મેં સમજાયેલું. બોરના નિયમની અભિધારણાઓ, બોર મોડેલની અભિધારણાઓમાં હતું આ સૂત્ર, હે ને બેટા? કે હાઇડ્રોજન માટે Z બરાબર 1 લઈ લેવાનું એટલે સૂત્ર બને En બરાબર -RH 1/n². પણ હાઇડ્રોજન સિવાયના
એવા પરમાણુ અથવા એવા સ્પીસીસ કે જેમનામાં એક ઇલેક્ટ્રોન હોય, જેમ કે હિલિયમ +1, લિથિયમ +2, તેના માટે આપણે આ સૂત્ર ભણી ચૂકેલા છીએ. En બરાબર -RH × Z²/n². હિલિયમ +1 માટે Z પરમાણુ ક્રમાંક 2 અને રકમમાં આપ્યું છે પહેલી કક્ષા, એટલે n બરાબર 1 મૂકતા તો RH ની કિંમત મૂકી, Z ની કિંમત, n ની કિંમત, ગુણાકાર અને ભાગાકાર કર્યો તો જવાબ મળશે -8.72 × 10⁻18 જૂલ. પહેલો પ્રશ્ન થઈ ગયો. બીજો પ્રશ્ન આની અંદર જ છે કે એની ત્રિજ્યા શોધવાની છે. પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ત્રિજ્યા. તો ત્રિજ્યાનું સૂત્ર શું છે? Rn, radius of nth orbit, is equal to a0 × n²/z. a0 એટલે શું? હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા 52.9 પિકોમીટર, જે કોન્સ્ટન્ટ વેલ્યુ છે, અચળ કિંમત છે, યાદ રાખવાની છે આપણે. જે રીતે આપણે RH રીડબર્ગ અચળાંક યાદ રાખ્યો છે તે રીતે યાદ રાખવાનું છે. ઓકે, a0 એટલે શું? 52.9 પિકોમીટર ગુણ્યા પહેલી કક્ષા n બરાબર 1² છેદમાં z ની કિંમત 2 પરમાણુ ક્રમાંક ભાગાકાર કરીએ છીએ તો જવાબ મળશે 26.45 પિકોમીટર. જેને તમારે મીટરમાં કન્વર્ટ કરવો હોય તો થાય 26.45 × 10⁻12 મીટર અથવા 2.645 × 10⁻11 મીટર લખો તો બી ચાલે. ઓકે બેટા. પછી સ્વાધ્યાયનો પ્રશ્ન 2.13 જુઓ, રકમ વાંચો જરા ધ્યાનથી. હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર n=4 માંથી n=2 માં સંક્રમણ એટલે કે ટ્રાન્ઝિશન કરે છે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા કેટલી હશે? એટલે કે ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન કૂદકો મારે છે, સંક્રમણ કરે છે, ત્યારે પહેલા તો આપણે ડેલ્ટા E શોધી કાઢીએ અને ડેલ્ટા E પરથી ડેલ્ટા E બરાબર hc/λ પરથી લેમ્બડાને કરતા બનાવી દઈએ. ઠીક છે, જે આગળ આપણે ગણ્યો દાખલો એના જેવું જ. અહીં રકમ વાંચી ધ્યાનથી. ઉર્જા સ્તર n=4 માંથી ઉર્જા સ્તર 2 માં, એનો મતલબ ઇનિશિયલ શરૂઆતમાં કઈ હતી 4 માં અને પછી ટ્રાન્ઝિશન પામ્યું 2 માં. હા, તમારે જો રીડબર્ગ વાળું સૂત્ર વાપરવું હોય, ν⁻ તરંગ સંખ્યા વાળું, ν⁻ = 1.097 × 10⁻7 મીટર ઇનવર્સ ઇન્ટુ કૌંસમાં 1/n1² - 1/n2². તો ત્યાં મેં તમને કીધેલું વિડીયોમાં કે n1 તરીકે નાની વેલ્યુ, n2 તરીકે મોટી વેલ્યુ, લાયમેન બામર પાસ્ચન બ્રેકેટ ફંડમાં. પરંતુ જો તમારે ડેલ્ટા E નું સૂત્ર વાપરવું હોય તો કોન્સેપ્ટ સમજજો. ni તરીકે શું લેવાનું? ઇનિશિયલ કક્ષા. nf તરીકે લેવાનું અંતિમ કક્ષા, પછીની કક્ષા. ઓકે, તો હવે RH ની કિંમત મૂકી 2.18 × 10⁻18 ઇનિશિયલ કક્ષાથી ચોથી કક્ષા, એટલે ni બરાબર 4, 4² -1/2². લસા લીધો, બાદબાકી કરી, પછી ગુણાકાર ભાગાકાર તો જવાબ આવ્યો -0.409 × 10⁻18 જૂલ, એટલે કે -4.09 × 10⁻19 જૂલ. એટલે આપણે તરંગ લંબાઈ શોધવા માટે હવે આ ડેલ્ટા E નો ઉપયોગ કરીશું. ડેલ્ટા E ની માત્ર આપણે કિંમતને ધ્યાનમાં લઈશું. ડેલ્ટા E બરાબર hc/λ માંથી લેમ્બડાને કરતા બને તો લેમ્બડા બરાબર શું થાય? hc/Δe. h ની, c ની અને ડેલ્ટા E ની વેલ્યુ મૂકતા જવાબ મળશે 4.86 × 10⁻7 મીટર. આ વેલ્યુને નેનોમીટરમાં કન્વર્ટ કરવી હોય તો 10⁹ વડે ગુણવાનું. આ વેલ્યુને જો પિકોમીટરમાં કન્વર્ટ કરવી હોય તો 10⁻12 વડે ગુણવાનું. પણ અહીં આપણે નેનોમીટરમાં કન્વર્ટ કરીએ. ઓકે, બાકી મીટરમાં લખશો તો બી ચાલશે બેટા, તો બી માર્ક્સ તો તમને પૂરા જ મળશે. ઓકે, એના પછી આગળ જઈએ. સ્વાધ્યાયનો જ ક્વેશ્ચન 2.14 રકમ વાંચો ધ્યાનથી. જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય, એટલે પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા એટલે ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલી દેવો છે. ઇલેક્ટ્રોનને પરમાણુની બહાર મોકલી દેવો છે, ઇલેક્ટ્રોનને ગેટ આઉટ કહી દેવું છે આપણે. તો કેટલી ઉર્જા જોઈએ? તમારા ઉત્તરની તુલના, એની કમ્પેરિઝન હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી પહેલી કક્ષામાંથી જો દૂર કરવા માટે જે ઉર્જા જોઈતી હોય તેની સાથે કરો. એટલે પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને જો દૂર કરવો છે ત્યારે જે ઉર્જા જોઈએ તેની કમ્પેરિઝન
પહેલી કક્ષામાંથી દૂર કરવા માટે જોઈતી ઉર્જા સાથે કરવાની છે. ઓકે, હવે એક વસ્તુ દિમાગમાં ફિટ કરી દો, જ્યારે જ્યારે આ શબ્દનો પ્રયોગ આવે આયનીકરણ એન્થાલ્પી એટલે 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવાના છે. યાદ રાખજો, 1 મોલ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા છે. એટલે તમારે પ્રતિ મોલ ગણતરી કરવાની. તમે જે આગળ સૂત્રો ભણ્યા તે તો એક પરમાણુ માટેના સૂત્રો હતા, એક પરમાણુ માટેના. તો એ 1 મોલમાં કન્વર્ટ કેવી રીતે કરીશું પહેલા તો એ ગણતરી સમજીએ. હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1 ખબર છે, ઠીક છે આપ સૌને. એક હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજન પરમાણુ માટે nમી કક્ષાના ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર શું છે? En બરાબર -RH × 1/n² જૂલમાં શોધવું હોય તો. RH ની કિંમત કેટલી? 2.18 × 10⁻18 જૂલ. હવે જો 1 મોલ હાઇડ્રોજન પરમાણુ હોય તો ઉપરના સમીકરણને એવોગાડ્રો આંક વડે ગુણતા તો એકમ થઈ જશે જૂલ પ્રતિ મોલ, અને વેલ્યુ મૂકીએ આપણે 2.18 × 10⁻18. RH ની વેલ્યુ મૂકી, એવોગાડ્રો આંકની વેલ્યુ મૂકી 6.022 × 10⁻23, અને nમી કક્ષા. આ બે કિંમતનો ગુણાકાર કરતા મળશે -13.13 × 10⁵ 1/n² જૂલ પ્રતિ મોલ. જૂલને કિલો જૂલમાં ફેરવવું હોય બેટા તો 1000 વડે ભાગવાનું. એટલે આ કિંમતને જો આપણે 1000 વડે ભાગીએ તો 13.13 × 10⁵ એટલે કે 1313 થાય. -1313 1/n² કિલો જૂલ પ્રતિ મોલ. એકચ્યુઅલી આ સમીકરણ આ પીડીએફની શરૂઆતમાં હોવું, એટલે શરૂઆતમાં જે ઉર્જાના સૂત્રો લખાયા હતા ને કે -RH × 1/n², પછી બીજું હતું -13.6 × 1/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એ જૂલ પ્રતિ એટમ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ હતું, પરમાણુ પ્રતિ એક પરમાણુ માટે હતું. પણ આ જે સૂત્ર તમારી સ્ક્રીનની સામે દેખાય છે, આ નીચે સૌથી છેલ્લું સૂત્ર, તે 1 મોલ ઇલેક્ટ્રોન માટેનું છે, કિલોજૂલ પ્રતિ મોલ. અને આયનીકરણ એન્થાલ્પી હંમેશા શેમાં હોય? કિલોજૂલ પ્રતિ મોલમાં હોય. એવું ભલે રકમમાં લખ્યું ના હોય, આપણે કોમન સેન્સ ચલાવીને એને ઉપયોગમાં લઈશું. આ તો સમીકરણ તારવ્યું. પછી રકમ વાંચી ફરી એકવાર તમે જુઓ કે 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવો છે. તો 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો n બરાબર 5 પેલા ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો -1313 E5 -1313 1/5² કિલોજૂલ પર મોલ. 1313 ને 5 નો વર્ગ એટલે 25 વડે ભાગીએ તો -52.52 કિલોજૂલ પ્રતિ મોલ થાય. આટલી ઉર્જા 5મી કક્ષામાં છે. અને લાસ્ટ વિડીયો મેં સમજાવ્યું એ પ્રમાણે આ એનર્જી માઇનસમાં છે, અને આટલી જ એનર્જી પ્લસમાં બહારથી જ તમે આપશો તો એ માઇનસ અને પ્લસનો સરવાળો સુધી જશે 0. એટલે ઇલેક્ટ્રોન ક્યાં ફેંકાઈ જશે? અનંત અંતરે ફેંકાઈ જશે. એટલે કે જો n = 5ની કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે તેને દૂર કરવા માટે, અનંત અંતરે મોકલવા માટે +52.52 કિલોજૂલ પ્રતિ મોલ એનર્જી આપવી પડે. હા, અહીંયા તમે ડેલ્ટા E વાળું સૂત્ર બી વાપરી શકો છો. ડેલ્ટા E બરાબર RH × 1/nf². સોરી, ડેલ્ટા E બરાબર RH × 1/ni² - 1/nf². એમાં ઇનિશિયલ તરીકે 5મી કક્ષા લેવાની અને ફાઇનલ તરીકે ઇન્ફિનિટી, અનંત. તો ડેલ્ટા E ના સમીકરણથી પણ તમે આ વસ્તુ શોધશો ને તો જવાબ કેટલો આવશે? આટલો જ, 52.52 જ આવશે શોષણ પામતી ઉર્જા. તેવી જ રીતે n = 1 પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા -1313 1 મોલ માટે 1313 કિલોજૂલ પ્રતિ મોલ થશે. અને તેને દૂર કરવા માટે જોઈતી એનર્જી કેટલી હોય? આટલી જ એનર્જી તમારે પ્લસમાં આપવાની, ત્યારે ઇલેક્ટ્રોન શું થાય? અનંત અંતરે જતો રહે. હવે આ +1313 પહેલી કક્ષા માટે અને +52.52 5મી કક્ષા માટે. એટલે ઇલેક્ટ્રોનને 5મી કક્ષામાંથી દૂર કરવો સહેલો છે, +52.52. જ્યારે ઇલેક્ટ્રોનને પહેલી કક્ષામાંથી દૂર કરવો છે તો +1313 કિલોજૂલ પ્રતિ મોલ. ત્યાં પરથી શું કહી શકાય? ઇલેક્ટ્રોનને 5મી કક્ષામાંથી દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે, જ્યારે પહેલી કક્ષામાંથી દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડે. ઠીક છે. પછી 2.15મો પ્રશ્ન જુઓ બેટા, રકમ વાંચો ધ્યાનથી. n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત થતી રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે? તો અહીં સૂત્ર છે, સીધું યાદ રાખવાનું છે આ, કે ધરા અવસ્થા માટે
ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા એટલે જ્યારે પાંચમી છઠ્ઠી બીજી ત્રીજી એટલે એક પહેલા નંબર સિવાયની કોઈ કક્ષા હાઇડ્રોજન પરમાણુ માટે અથવા કોઈ પણ પરમાણુ માટે પહેલી કક્ષા સિવાયની કોઈ બી કક્ષા હોય બીજી ત્રીજી ચોથી પાંચમી તેમાંથી જો ધરા અવસ્થામાં પહેલી કક્ષામાં આવે તો કેટલી રેખાઓ ઉત્સર્જિત થાય તેનું સૂત્ર અહીંયા આપેલું છે તે મહત્તમ રેખાઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n into n minus 1 by 2. I repeat, n into n minus 1 by 2. ઓકે, એનાથી દર્શાવવામાં આવે છે જ્યાં n એટલે મહત્તમ ઉત્તેજિત અવસ્થાનો મુખ્ય ક્વોન્ટમાંક એટલે કક્ષાનો ક્રમાંક બહારની જે સૌથી ઉપરની કક્ષા આપેલી હોય જે રકમમાં એટલે અહીં રકમમાં 6 આપેલું છે n બરાબર 6 ઉપરના સમીકરણમાં મૂકી એટલે ખાસ કરીને આ જે વસ્તુ છે ને 1 માર્કના MCQ માં પૂછાઈ શકે છે n બરાબર 6 ઉપરના સમીકરણમાં તમે મૂકી દો તો 6 into 6 minus 1 by 2 6 minus 1 કેટલું થશે 5 5 6 30 30 divided by 2 15 એટલે ટોટલ 15 રેખાઓ ઉત્સર્જિત થાય હવે ચલો તમે કહો છો કે સર મેથેમેટિકલી તો ચલો ગોખી કાઢ્યું સૂત્ર પણ આ રેખાઓ 15 કેવી રીતે થશે પરીક્ષામાં તમારે આ આકૃતિ દોરવાની જરૂર નથી પણ આ તમારી સમજૂતી માટે છે ખાલી કે ટોટલ 15 રેખાઓ કઈ રીતે મેં સમજાઈ જુઓ જરા અહીંયા જો છઠ્ઠી કક્ષા પાંચમી કક્ષા ચોથી ત્રીજી બીજી પહેલી કક્ષા અલગ અલગ કક્ષાઓ અહીંયા મેં બતાવી છે કેટલી સંક્રાંતિ શક્ય છે જુઓ જરા ઇલેક્ટ્રોન પહેલા ક્યાંથી ક્યાં આવ્યો છઠ્ઠી કક્ષામાંથી પહેલી કક્ષામાં પછી કોઈ બીજો કોઈ પરમાણુ હોય તેમાં ઇલેક્ટ્રોન છઠ્ઠામાંથી બીજામાં આવે છઠ્ઠામાંથી કાં તો ત્રીજામાં છઠ્ઠામાંથી ચોથામાં છઠ્ઠામાંથી પાંચમામાં એટલે આ 1 2 3 4 અને 5 આ જે વર્ણપટ રચાયો આને કારણે એક શું થશે આખું આ 5 રેખાઓ થઈ પછી ગ્રીન વાળી 4 પછી આ બીજી 3 આ 2 આ 1 એટલે કુલ ટોટલ 15 રેખાઓ થશે ગણજો તમે આને ટોટલી વર્ણપટ કેટલી રેખાઓ થશે ટોટલ 15 ઓકે આ આકૃતિ ફરીથી કહું છું તમારે પરીક્ષામાં દોરવાની નથી આ ખાલી સમજૂતી માટે છે પછી જુઓ સ્વાધ્યાયનો જ ક્વેશ્ચન 2.16 એમાં બે પેટા પ્રશ્નો છે પહેલો પ્રશ્ન હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા -2.18 into 10⁻⁻18 જૂલ પ્રતિ એટમ જૂલ પર એટમ છે પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હશે બીજો પ્રશ્ન છે હાઇડ્રોજન પરમાણુ માટે બોરની પાંચમી કક્ષાની ત્રિજ્યા શોધો સૌથી પહેલા આપણે પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા જોઈ લઈએ પહેલી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી છે -2.18 × 10⁻18 કેમ કે 1/n² માં પહેલી કક્ષા n નું મૂલ્ય 1 મૂકી દઈએ તો 1/1² તો આખું પદ જ ઉડી જાય 1 થઈ જાય એટલે એટલે છેલ્લે વધે શું E1 = -2.18 × 10⁻18 જૂલ પ્રતિ એટમ પણ જો બીજી ત્રીજી ચોથી પાંચમી કોઈ બી nમી કક્ષા માટે જો ઉર્જા શોધવી હોય તો સૂત્ર બને En = -2.18 × 10⁻18 1/n² જૂલ પ્રતિ એટમ ઠીક છે અહીંયા n બરાબર આપણે 5 મુખ્ય રકમમાં આપ્યું છે પાંચમી કક્ષા એટલા માટે તો જો 5 મૂકી દઈએ તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા મળી જાય બેટા આપણને બીજું પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ત્રિજ્યા શોધવાની છે હાઇડ્રોજન પરમાણુ માટે z = 1 હોય એટલે છેદમાં z અહીંયા મેં દર્શાવ્યો નથી સૂત્રો ઓલરેડી આગળ લાસ્ટ વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ તમે મીટરમાં બી શોધી શકો છો પિકોમીટરમાં બી શોધી શકો છો ઓકે ત્યારબાદ આગળ જઈએ ક્વેશ્ચન 2.17 પરમાણવીય હાઇડ્રોજનની બામર શ્રેણીમાંની સૌથી લાંબા સંક્રમણ માટે તરંગ સંખ્યા શોધો તરંગ સંખ્યા એટલે ન્યુ બાર બામર શ્રેણી માટે n1 = 2 અને n2 = 3 4 5 up to infinity જ્યારે ઇલેક્ટ્રોન ત્રીજી ચોથી પાંચમી કે કોઈ બી અનંત સુધીની કોઈ બી કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકો મારે ત્યારે જે વર્ણપટ રચાય તે શ્રેણીને કહેવાય બામર શ્રેણીનો વર્ણપટ હવે જો ત્રીજામાંથી બીજામાં આવે ને એ સૌથી નાનું સંક્રમણ કહેવાય ઉર્જા ઓછી હોય પણ લેમડા વધુ અને જ્યારે ઇન્ફિનિટીમાંથી બીજામાં આવે ને ત્યારે સંક્રમણ સૌથી મોટામાં મોટું સંક્રમણ એટલે સૌથી મોટામાં મોટો કૂદકો એનો ડેલ્ટા E મોટો હોય ડેલ્ટા E ઉર્જાનો ડિફરન્સ મોટો હોય હા લેમડા નાનો હોય હે ને
અને આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? સૌથી લાંબામાં લાંબુ સંક્રમણ તેના માટેની તરંગ સંખ્યા ν શોધવાની છે. સૌથી લાંબુ સંક્રમણ એટલે n1 = 2 અને n2 = ઇન્ફિનિટી. બરાબર છે. રીડબર્ગનું સૂત્ર ν = RH અથવા r × 1/n1² - 1/n2². r ની વેલ્યુ 1.097 × 10⁷ મીટર ઇનવર્સ અને n1 નાની વેલ્યુ મેં તમને કીધેલું એટલે શું થશે? 1/2² - 1/∞². અહીંયા સૂત્ર મૂકતી વખતે તમે થોડો નાનકડો સુધારો કરી દેજો. અહીંયા n1 લખજો તમે ચોપડામાં અને અહીંયા n2, કેમ કે રીડબર્ગના સૂત્રમાં એ રીતે 1 અને 2 સંજ્ઞા આપેલી છે અને ત્યાં એવું આપણે એપ્લાય બી એવું કરેલું છે કે નાનો આંકડો જે હોય કિંમત એને 1 તરીકે લેવાનો n1 અને મોટી વેલ્યુ હોય એને n2 તરીકે લેવાની. ઠીક છે. જેથી જે તરંગ સંખ્યા છે અથવા આવૃત્તિ હોય કે લેમ્બડાનો જવાબ પ્લસમાં આવે તેટલા માટે આપણે રીડબર્ગે આ રીતે કરેલું હતું. જ્યારે બોહરે શું હતું? ઉર્જાનું સૂત્ર આપેલું હતું અને ડેલ્ટા ઈનું તેની એપ્લિકેશન આખી અલગ છે. દાખલાઓ આપણે એટલે જ જોઈ રહ્યા છે કે અલગ અલગ વસ્તુની એપ્લિકેશન તમને ખબર પડે. ઓકે. 1/2² એટલે 1/4 થાય, -1/∞² એટલે 0 થઈ જાય, એટલે 1/4 - 0 શું બચે? 1/4. આની સાથે ગુણાકાર કરી ભાગાકાર કરીએ તો એ જવાબ મળશે 0.274 × 10⁷ મીટર ઇનવર્સ એટલે કે 2.74 × 10⁶ મીટર ઇનવર્સ તરંગ સંખ્યા થઈ ગઈ. પછી 2.18મો પ્રશ્ન જુઓ બેટા. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષામાંથી એટલે પહેલી કક્ષામાંથી 5મી કક્ષામાં ઇલેક્ટ્રોન મોકલવા માટે કેટલા જૂલ ઉર્જાની જરૂર પડશે? અને ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે એટલે 5માંથી પાછો પહેલામાં આવે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની છે. સિમ્પલ વાત છે બેટા. જેટલી ઉર્જા પહેલેમાંથી 5મામાં જતા જોઈતી હોય તેટલી ઉર્જા જો ઉત્સર્જિત કરે તો 5મામાંથી પાછું ક્યાં આવી જાય? પહેલામાં આવી જાય. ઠીક છે. અને એ વખતે ઉત્સર્જિત થતા તરંગ લંબાઈ ડેલ્ટા ઈ પરથી તમે શોધી શકો. તરંગ લંબાઈ લેમ્બડા અને શેના પરથી શોધી શકો? ડેલ્ટા ઈ = hc/λ પરથી લેમ્બડાને કરતા બનાવો. ઓકે. તો આ રીતે આપણે ઓલરેડી કરી ચૂકેલા છે. ખાલી અહીંયા એક નવી વસ્તુ શું આપી છે? ઇલેક્ટ્રોનની ધરા અવસ્થાની ઉર્જા એટલે n = 1 પહેલી કક્ષાની ઉર્જા આપી છે -2.18 × 10⁻11 અર્ગ. અર્ગ એ વળી શું છે પાછું? 1 જૂલ = 10⁷ અર્ગ અથવા 1 અર્ગ = 10⁻7 જૂલ. ઓકે. એટલે આની પહેલા આપણો રીડબર્ગ અચળાંક આપણે જોયો હતો -2.18 × 10⁻18 જૂલ. એ 10⁻18 જે હતું એના ગુણ્યા કર્યું મેં 10⁷. એટલે 10⁻18 × 10⁷ તો બચે શું? 10⁻11 છે ને બેટા. એ રકમમાં ઓલરેડી આપેલું છે એટલે આપણે અર્ગનો ઉપયોગ કરીને પછી આગળ ગણતરી કરવાની. ઓકે. રીત એની એ જ છે. PDF તમને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. લખી લેજો ચોપડામાં. ત્યારબાદ 2.19મો પ્રશ્ન. હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની ઉર્જા En = -2.18 × 10⁻18 1/n² જૂલ તરીકે દર્શાવી શકાય છે. n = 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા એટલે કે અનંત અંતરે મોકલવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે? અને આ સંક્રમણ માટે સૌથી લાંબી તરંગ લંબાઈ સેન્ટીમીટરમાં શોધો. 0 થી તમારે ક્યાં મોકલી દેવો છે? ઇન્ફિનિટી. 0 થી નહીં, સેકન્ડમાંથી. બીજી કક્ષામાંથી ક્યાં મોકલી દેવો છે? ઇન્ફિનિટી લેવલ પર. બીજી કક્ષા એ છે ઇનિશિયલ સ્ટેટ અને ઇન્ફિનિટી અનંત અંતરે છે ફાઇનલ સ્ટેટ. એટલે ni = 2 અને nf = ઇન્ફિનિટી મૂકતા ડેલ્ટા E = 2.18 × 10⁻18 1/ni² - 1/nf² ને કિંમત મૂકીએ. ઇનિશિયલ એનર્જી 2, ઇનિશિયલ એનર્જી નહીં, ઇનિશિયલ ઓર્બિટનો નંબર કક્ષાનો ક્રમાંક 2, ફાઇનલ કક્ષાનો ક્રમાંક છે ઇન્ફિનિટી. કિંમતો મૂકી અને ભાગાકાર કર્યો તો જવાબ મળશે 0.545 × 10⁻18 જૂલ એટલે કે 5.45 × 10⁻19 જૂલ. ઇલેક્ટ્રોનને બીજી કક્ષામાંથી અનંત અંતરે મોકલવા માટે જરૂરી ઉર્જા જે તમને રકમમાં પૂછેલી છે. હવે આ સૌથી લાંબુ સંક્રમણ જ કહેવાય ને, સ્વાભાવિક વાત છે.
બીજી કક્ષામાંથી ઉપર જાય તો બીજામાં ત્રીજામાં ચોથામાં તો હાઈએસ્ટ કેટલે સુધી પહોંચે તો કે ઇન્ફિનિટી સુધી પહોંચે. એને કહેવાય હાઈએસ્ટ સંક્રમણ, મેક્સિમમ સંક્રમણ. એના માટેની હવે ઉર્જા તો મળી ગઈ આપણને. તરંગ લંબાઈ આપણે શોધી કાઢીએ. તરંગ લંબાઈ લેમડા શોધવી હોય, કરતા બનાવો તો લેમડા બરાબર શું થશે? hc/Δe. એચની, સીની અને ડેલ્ટા ની જે આપણે શોધી આગળ વેલ્યુ એ મૂકી દેતા. તમે જો આ એચની વેલ્યુ શેમાં મૂકી દે? જૂલમાં. પછી સી પ્રકાશની ઝડપ મીટર પર સેકન્ડ અને ઉર્જા તમે જે અર્ગતિને જૂલમાં કન્વર્ટ કરી નાખેલી, એટલે આ ટોટલ જે જવાબ આવશે ને લેમડાનો એ મીટરમાં જ આવશે. અને પછી મીટરમાંથી તમે એને શેમાં કન્વર્ટ કરી શકો છો? નેનોમીટરમાં, સેન્ટીમીટરમાં. તમારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવો હોત તો જવાબ શું આવતો? 3.65 × 10⁻⁵ સેન્ટીમીટર થાત. હે ને? કેમ કે મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? 10⁻² એટલે 100 વડે ગુણવું પડે. એટલે 3.65 × 10⁻⁵ સેન્ટીમીટર જવાબ બાજુમાં લખી નાખજો તમે, જે તમને પૂછ્યું છે. નેનોમીટર નહીં લખો તો ચાલશે, પણ સેન્ટીમીટરમાં લખજો. પ્રશ્નમાં પૂછ્યું છે એટલા માટે, નહીં તો અડધો માર્ક કપાઈ જશે. ઓકે બેટા, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી આ બંને વિડીયો, આ વિડીયો અને લાસ્ટ વિડીયો બંને પરફેક્ટ રીતે જોઈ લેજો. થેન્ક યુ વેરી મચ.